ગૃહ રાજ્યમંત્રીની બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત 40 કેસ નોંધાયા। ઓનલાઈન છેતરપિંડીના એક સાથે 40 કેસ નોંધાયા તો સુરત સાયબર ક્રાઇમમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ। 1.52 કરોડ રૂપિયાનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ। ઠગ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો। ખાસ કરીને સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, ઓપરેશન મ્યુલ એકાઉન્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, વધુ શું વિગત? રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બોલાવવામાં આવેલી હાઈ લેવલ બેઠક બાદ છે તે સુરત પોલીસ પણ હાલ એક્શન મોડમાં આવી છે અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છે તે કડક કાર્યવાહી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। ગત રોજ થી જ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કુલ 40 જેટલી સાયબર ક્રાઇમની સાયબર ફ્રોડની જે ફરિયાદો છે તે પોલીસ ચોપડે રજીસ્ટર કરવામાં આવી છે અને તેમાં કુલ 18 જેટલા શખ્સોની છે તે અટકાયત કરવામાં આવી છે। આ 18 શખ્સો એવા છે કે પોતાના નામે જે ખોલાવેલા બેંક એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ આચરતી ટોળકી અને તેના સાગરીતોને કમિશન પેટે ભાડા પર આપ્યા હતા અને આ તમામ જે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ તે સાયબર ફ્રોડના ગુના આચરવા માટે થતો હતો। એટલું જ નહીં પરંતુ જે બેંક એકાઉન્ટ છે તેમાં સાયબર ફ્રોડની જે રકમ છે તે જમા થતી હતી અને તેને લઈને કુલ જે 1.25 કરોડ સુધીની જે અલગ અલગ જે ફરિયાદો છે તે સાયબર ક્રાઇમ સેલ પોલીસ ચોપડે નોંધાઈ હતી અને તે અંતર્ગત જે સાયબર ફ્રોડના ગુનામાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો તે ખાતેદારોની હાલ પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી છે અને આ તમામ નું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવી અને વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત સ્થાનિક લોકલ પોલીસ લેવલે પણ છે તે આ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સીધા દિશા નિર્દેશ અને સૂચના અન્વયે સુરત પોલીસે આ એક મોટું અભિયાન છે તે હાલ હાથ ધર્યું છે। મહત્વની છે કે જે ટેલી ફ્રોડ હોય, ટેલી ફિશિંગ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે એલઆઈસી એજન્ટના નામે ફ્રોડ કરવાના જે કેસીસ હોય તે શહેર સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયા છે અને આ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે આ તમામ ગુનાઓની અંદર જે સાયબર ફ્રોડના રેકેટ સાથે સંકળાયેલા જે મોટા ભેજાબાજો અને જે દુબઈથી ઓપરેટ થતા નેટવર્કની અંદર સંડોવાયેલા તત્વો છે હજી પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસના હાથે માત્ર નાના બેંક ખાતેદારો જ હાલ લાગ્યા છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।